એનપીએસની ખામીઓ દૂર કરવામાં આવે તેમજ રેલવેના કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમની જેમ ગેરંટેડ પેન્શન આપવામાં આવે, રેલવેમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે અને લાઈવ પોસ્ટને નાબૂદ કરવાની પ્રક્રિયા બંધ કરવા સહિતના વિવિધ પડતર પ્રશ્નોની અગાઉ ઘણી વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ નિવારણ ન લાવતા ફરી એક વખત નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના આહવાન પર તારીખ 17મી માર્ચથી 24મી માર્ચ સુધી વડોદરા ડિવિઝનમાં આવતા તમામ રેલવે સ્ટેશનો ઉપર વિરોધ પ્રદર્શન, ધરણા અને રેલીનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સોમવારે પ્રથમ દિવસે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલવે DRM કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ સહિતના હોદ્દેદારો, રેલવે કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના વિદ્વાન મહામંત્રી, JCM નેશનલ કાઉન્સિલના સ્ટાફ સાઇડના લીડર ડૉક્ટર M. રાઘવૈયાજીના આદેશના મુજબ અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી ભાઈ શ્રી R. G. કાબર અને અમારા પૂરા ટીમના ગાઈડલાઇન્સમાં વેસ્ટર્ન રેલવેના દરેક મંડળોમાં આ પ્રમાણે આજે 17થી 21 સુધી એક વીક વિરોધ સપ્તાહ મનાવવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે આજે વડોદરા મંડળમાં પણ મોટી જંગી રેલી નીકળી અને રેલીમાં જે મુખ્ય માંગો છે તેનું ભાઈ શ્રી કાબરજીએ આપની સમક્ષ બ્યૌરો આપ્યો. હું આને દોહરાવવા નથી માંગતો, પણ આજે રેલ કર્મચારી ટેન્શનમાં ટ્રેસમાં કામ કરે છે. જેમ 3 લાખ વેકેન્સી ખાલી છે સેફ્ટીમાં, નોન સેફ્ટીમાં 50,000. આ વેકેન્સી નથી ભરાતી, કર્મચારી ટેન્શનમાં છે, ટ્રેસમાં છે અને નવી લાઈનો નાખી નવા કામ વધાર્યા, તે છતાં નવી પોસ્ટોનું સર્જન થતું નથી. કોરોનામાં 3,360 રેલવે કર્મી પોતાનું આહુતિ આપી સ્વર્ગવાસ થયો અને રેલવેની દેશની સેવા કરી. તો રેલવે કર્મચારીઓને કોરોના વોરિયર તરીકે બિરદાવવા જોઈતા હતા, એ નથી કર્યો અને અમારી જે માંગો જે છે તેની 2 રેલ મંત્રીઓએ લેખિતમાં ભારત સરકાર વિત્ત મંત્રાલયને મંજૂરી કરીને મોકલી. એ માંગો આ બધી જે ભાઈ કાબરજીએ દોહરાવ્યું તે એમાં એક પણ માંગ આજ દિન સુધી માનવામાં નથી આવી. તો આજે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ પૂરી વેસ્ટર્ન રેલવેના દરેક મંડળોમાં, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, રતલામ, મુંબઈ, બરોડા બધે આ પ્રમાણેના અને પૂરી ભારતીય રેલો પર વર્કશોપમાં અને ઓપન લાઇનમાં આ પ્રમાણે વિરોધ કરીને અમે અમારી માંગો ભારત સરકાર, વિત્ત મંત્રાલય અને રેલ મંત્રાલય સુધી પહોંચાડ્યા છે. જો ભવિષ્યમાં અમારી માંગોની અવહેલના હજુ લાંબી થશે તો અમે જે નેશનલ લીડર અમારા દિલ્હીમાં ડિસાઇડ કરશે, JCM નેશનલ કાઉન્સિલ ઓફ એક્શનના લીડર જે ડિસાઇડ કરશે એના હિસાબે અમારે ના છૂટકે પછી અમારી પાસે બીજો કોઈ ચારો નથી, અમારે હડતાલ પર પણ જવું પડે, એનો નિર્ણય દિલ્હીમાં લેવાશે. પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી માંગણીઓની વાચા આપો છો અને અમને વારે ઘડીએ અમારી માંગ સરકારશ્રી સુધી પહોંચાડવા આપનો ખૂબ ખૂબ સહયોગ રહે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત.